MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH MDH। સુરતના અલથાણામાં શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થવાની ઘટના બાદ હવે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ છે. દિવાલ ધરાશાયી થવાની ઘટના બાદ સતર્કતાના ભાગરૂપે આજે તેના 4 ટાવર ખાલી કરાયા હતા, જેને પગલે સ્થાનિકોમાં આક્રોશ અને આક્રંદનો માહોલ જોવા મળ્યો. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કેટલાકને હોટલમાં રૂમ ફાળવાયા હતા. જોકે આટલા દિવસ છતાં એસએમસીનું કોઈ અધિકારી ફરક્યું ન હોય લોકો વિરોધ પર ઉતર્યા અને રસ્તા પર ચક્કાજામ કરીને તેમને આક્રોશ ઠાલવ્યો. ઉલ્લેખનીય છે કે હાલ શિવ રેસિડેન્સીમાં પાણી અને ગેસ લાઇન બંધ કરી દેવાઈ છે, ત્યારે પાણી બંધ કરવાની કામગીરી દરમિયાન ગેસની પાઇપ તૂટી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવ રેસિડેન્સની બાજુમાં જ બ્રાઇટ સ્ટોન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં 40 ફૂટ ઊંડું ખોદાણ કરવાને લીધે શિવ રેસિડેન્સી સોસાયટીની પ્રોટેક્શન વોલ અને પાર્કિંગ શેડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો, જે બાદ આજે મનપા એક્શનમાં આવ્યું. પ્રોજેક્ટની રજા ચિઠ્ઠીને સ્થગિત કરી દેવાઈ છે અને 7 તજજ્ઞોની ટીમને પણ બોલાવવામાં આવી છે. સુરત મનપાએ કાર્યવાહી કરતા ડેવલપર, આર્કિટેક્ટ તેમજ સ્ટ્રક્ચર એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા. જોકે સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ વારંવાર રજૂઆત છતાં તેમની વાતને ધ્યાને ન લેવાઈ અને હવે 4 ટાવરના લોકોને ઘર ખાલી કરવા જણાવ્યું છે. રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને તેમનો આક્રોશ ઠાલવ્યો. हमारा घर चाहिए, हमारा घर से निकाल दिया, हमको घर खाली करना पड़ा, हमको अपना घर. इसको 40 फुट गड्ढा खोदने की परमिशन एसएमसी ने कैसे दी? अभी चलो जो प्रॉब्लम हो गया हम लोग एक्सेप्ट करते हैं. घर की गैस लाइन बंद कर दिया, पानी बंद कर दिया, सोसाइटी की हमारी सब बंद कर दिया. अभी सॉल्यूशन लाओ. सॉल्यूशन क्या है इसका? कहाँ तक हम लोग यहाँ पे बैठेंगे? बच्चे कहाँ पे? स्कूल, हमारी जॉब कहाँ पे? कुछ नहीं, सब बिखर हो गया. हम क्या करें, इतनी स्थिति बुरी हो चुकी है, हमारे छोटे छोटे बच्चे रोड पे आ गए, हम कहाँ जाएंगे अब? કોઈ પ્રશાસન કોઈ જવાબ નથી દેતું. આટલા દિવસે આ બધું ખોદકામમાં અમારી બિલ્ડિંગ પડવા આવી છે. અમને આ પોતે બિલ્ડર લોકો એમ કે અહીંથી થોડા માણસોને અહીંયા મોકલી દે છે, થોડા માણસો ઓલી બાજુ. અમે આવી રીતે આ બે કપડાં લઈને ક્યાં જાય? આ જો થેલા લઈને ક્યાં જાય? કયા કપડાં લઈને જાય છે એ જો. આ જો કયા કપડાં લઈને જાય છે? આવી રીતે બે કપડાં લઈને ક્યાં ક્યાં ફરીએ? અમને બધે ફરાવે છે. અધિકારી કોઈ આવ્યા છે ખરી? ના, કોઈ નથી આવ્યા. 3 દિવસે અમે બૂમ પાડીએ, કોઈ નથી આવતા. લોકો સગા સંબંધીને ત્યાં કે હોટલોમાં આશરો લેવા મજબૂર બન્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કેટલાકને હોટલમાં રૂમ ફાળવા આવશે, પરંતુ વૃદ્ધો અશક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. खाली करवा दिए, मेरा एफ में ही है, खाली करवा दिए, ઘર ખાલી કરવા દિયા. हाँ. और मुझे लगा कि आज तो दे देंगे, कल दे देंगे, लेकिन अब ऐसे पता नहीं बोल रहे हैं अभी और टाइम लगेगा. तो कहाँ जाएंगे हम? हमारा कोई नहीं है, कहाँ जाएंगे? हैंडीकैप है हस्बैंड मेरे, पोलियो है उनको और एक्सीडेंट भी हुआ हुआ है. अब स्थिति खराब है, बहुत ज़्यादा खराब है. अभी तो बोल रहे हैं 2 ब्लॉक में खाली करना पड़ेगा, तो ऐसे हम कहाँ जा सकते हैं? हमारे घर में बुजुर्ग भी हैं कि जो वोकल लेके चलते हैं कि उनको हम फटाफट नीचे नहीं उतार सकते हैं. हम लोग घर बेघर हो गया ना, तो अभी कहाँ से इधर से कहाँ लेके चला गया. घर में भी हस्बैंड भी नहीं रहता है, तो है नसीब परिवार हम लोग को साथ में आए तो ठीक है. अभी छोड़ के जाना पड़ता है. हाँ, घर में कैसे लगता है? घर बेघर हो जाए तो कैसे लगता है बोलिए? तो अपना सामान यहाँ रख के आपको शिफ्ट किया? हाँ, सामान तो सब इधर ही है, तो थोड़ा सा पुलिस को बोल के हम लोग थोड़ा सा सामान ले, दावा बासु पड़ा है ना घर पे, तो वो लेने के लिए आए हम लोग. અમે અમારા દાદા દાદીને મારા ફિયાના ઘરે મોકલ્યા કે અમે લોકો આજનો દિવસ અહીંયા રોકાઈએ, રાતે શું છે અમને ખબર પડે તો અમે લોકો બી કાલે એવું કંઈ નહીં હોય તો તમને લેવા આવી જઈશું. બટ સિચ્યુએશન અત્યારે એ છે કે અમારે અમારા ફિયાના ઘરે જવું પડશે, યા આપણે શું કહેવાય કન્સ્ટ્રક્શનવાળા કામ કરવાવાળા બિલ્ડર જ્યાં પ્લેસ આપશે ત્યાં અમારે જવું પડશે. 400 લોકોના ઘર છે અહીંયા, સતત સ્મેલ આવે છે, ખબર નહીં સર શું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH MDH